સનાતન ધર્મનો નાદ ગજવવા અનહદ નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે. પુરુષોત્તમ અધિક માસનો આજે પ્રથમ દિવસ અને આજે આપણે સૌ કાંઠા ગોરમાની કથા સાંભળીશું. નદી કાંઠે એક રમણીય ગામ હતું. તેમાં એક ડોશી તેના 2 દીકરા અને 2 વહુઓ સાથે રહેતી હતી. ઘરમાં ક્લેશ થતા 2 દીકરાઓ અલગ થઈ ગયા. તેઓમાંથી કોઈ માને રાખવા તૈયાર નહોતા. તેથી ડોશી પણ અલગ રહી પોતાનું ગુજરાન ચલાવતી. આમ ત્રણેય જુદા જુદા ઘરમાં રહેતા હતા, પણ વારે તહેવારે ભેગા મળીને આનંદ જરૂર કરતા. ડોશી ધાર્મિક વૃત્તિના હતા. તે રોજ સવારે ઉઠી પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા લેતા નદીએ નાહવા જતા. તેમના નાના દીકરાની વહુ પણ રોજ નદીએ સ્નાન કરવા જતી. તેઓ કાંઠા ગોરમાનું પૂજન કરી ઘેર આવી કામકાજમાં લાગતા. જ્યારે મોટા દીકરાની વહુ ઉઠતા જ ઘરની ઝંઝટમાં લાગી જતી. દીકરા દીકરી અને પતિને આ કરો પેલું કરો એમ હુકમો છોડ્યા કરતી. તે 2 પૈસે સુખી હતી, તેથી તેને પૈસાનું અભિમાન આવી ગયું હતું. સાથે કંઈક હતું એથી તો એના અભિમાનનો પારો ઓર ચડ્યો હતો. તે સમજતી કે આખા ગામમાં મારા જેવું કોઈ નથી. ઉપરાંત બોલવામાં પણ એ ખૂબ તોછડી. દેરાણી ભોળી હતી. એક દિવસ નદીએ જતા એણે જેઠાણીને ઘેર જઈને કહ્યું, જેઠાણી, આજે તો મારી સાથે નદીએ નાહવા ચાલો. ત્યાં જઈને કાંઠા ગોરમાનું પૂજન કરીશું, પુરુષોત્તમ માસની કથા સાંભળીશું, પછી ભગવાનનું સ્મરણ કરતા કરતા ઘેર આવીશું. જેઠાણી કહેવા લાગી, આ તો નવરાના કામ છે. નાહવાનું તો ફક્ત બાનું છે, પણ ત્યાં બધા ભેગા મળીને ગામની નિંદા કરતા હોય છે. આમાં આપણું કામ નહીં. મારે તો મારું ઘર પહેલું સંભાળવાનું. મારા ઘેર આવનારાએ ઘણા. મારા પતિ દુકાનથી આવે, છોકરાઓ નિશાળથી આવે, પિયર ગયેલી વહુ આવે, સાસરે ગયેલી દીકરી આવે, સગા સંબંધીઓ આવે, સીમમાં ગયેલા ઢોર પણ આવે. આમાંથી હું આખો દિવસ નવરી પડું તો તમારી સાથે નાહવા આવું ને? તમારે વ્રત બત બધું કર્યા કરો. મને તો ધર્મ કર્મ કરવાનો સમય જ નથી. જેઠાણીની આટલી લાંબી વાત સાંભળીને દેરાણીને દુઃખ થયું, છતાં તે કંઈ બોલી નહીં. તે સાસુ પાસે ગઈ અને બધી વાત કરી. સાસુએ કહ્યું, જે કરે તે ભરે. ભગવાન માણસને સુખ આપે છે અને સુખ મળ્યા પછી તે ભગવાનને ભૂલી જાય છે. મોટી બહુ સમજે તો સારું, નહીતર એના ભાગ્ય પણ ફૂટેલા જ છે. કાંઠા ગોરમાં રીજે તો ધન ધાન્યનો પાર ના રહે અને ખીજે તો કોઈનાય નહીં. આમ દિવસો વીતી રહ્યા હતા. દેરાણીના દિવસો પુરુષોત્તમ ભગવાનના ધર્મ ધ્યાનમાં જતા હતા, જ્યારે જેઠાણીના દિવસો સાંસારિક કામકાજમાં ને ઝંઝટમાં વીતતા. તેની પાસે ધર્મ કરવાનો વખત જ નહોતો. એ તો સગાવાલાને રીઝવવામાં પડી હતી. દેરાણી તો રોજ નદીએ નાઈ કાંઠા ગોરમાની વાર્તા સાંભળતી અને ધર્મ ધ્યાનમાં રત રહેતી. આથી કાંઠા ગોરમાં દેરાણી ઉપર રીઝ્યા. એને ઘણી સુખ સાહેબી દીધી. બીજી બાજુ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કરનારી જેઠાણી ઉપર તે કોપાયમાન થયા. કાંઠા ગોરમાના કોપનો પાર ન રહ્યો. તેમણે જેઠાણીને શ્રાપ આપ્યો. આથી પેઢીએથી પતિ ગાયબ થયો. નિશાળે ભણવા ગયેલા છોકરા ઘેર પાછા ના આવ્યા. દીકરીના સાસરિયા કોપ્યા અને તેથી દીકરીને તેની મા પાસે જવા ના દીધી. પિયર ગયેલી વહુ પણ ઘેર પાછી ના આવી. કોઈ સગાવાલા ના આવ્યા. સીમમાં ગયેલા ઢોર પણ પાછા ના આવ્યા. આમ અણધાર્યું બનવાથી જેઠાણી હેબતાઈ ગઈ. તેના શોકનો પાર ન રહ્યો અને હવે એને પોતાની ભૂલ સમજાઈ. તે દેરાણી પાસે પહોંચી ગઈ અને પોતાના દુઃખની વાત તેને દેરાણીને કરી. દેરાણી તેને લઈને સાસુ પાસે ગઈ. સાસુ ઓટલે બેસી માળા ફેરવી રહ્યા હતા. ત્યાં તો જેઠાણી આવીને એમના પગમાં પડી અને કહેવા લાગી, માં, હું તો લૂંટાઈ ગઈ. મારો તો પતિ ગયો, પુત્ર ગયો, ઢોર ઢાંખર ગયા. સવડા નાખું ત્યાં અવળા પડે છે. માટે કંઈક રસ્તો બતાવો. તમે જે કહેશો એ હું કરીશ. સાસુએ કહ્યું, મોટી વહુ, તે જાણે અજાણે પણ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કર્યું છે. આથી કાંઠા ગોરમાં તારા ઉપર કોપાયમાન થયા છે. તેથી તારા બધા કાર્યો અવળા થાય છે. આથી તું પુરુષોત્તમ માસનું સ્નાન કર, ધર્મ ધ્યાન કર, કાંઠા ગોરમાનું પૂજન કર અને એમને વિનંતી કરીને તારા ભૂલની ક્ષમા માંગ. હવે મારી એક વાત સાંભળ. ધર્મ થાય તો કરીએ, પણ ધર્મનો અનાદર ક્યારેય ના કરીએ. ત્યારે જેઠાણી રડતા રડતા બોલી, માં, હું સાવ આંધળી છું, અજ્ઞાન છું, ધર્મની વાત જાણતી નથી. અજાણતા અનાદર થઈ ગયો છે.
હું કોઈ દિવસ નદીએ કાંઠા ગોરમાને પૂજવા નથી ગઈ. મારે ત્યાં જઈને શું કરવાનું? સાસુએ કહ્યું, એક થાળમાં પૂજનની બધી સામગ્રી લેવી. એમાં શ્રીફળ, પુષ્પ, ચોખા, સોપારી, કંકુ, અબીલ, ગુલાલ, ધૂપ, અગરબત્તી મૂકી હાથમાં પૂજનનો થાળ લઈ ખભે ચૂંદડી નાખી ઢોલીને લઈ થોડી સ્ત્રીઓ સાથે વાજતે ગાજતે નદીએ જા. ત્યાં જઈ પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ સ્નાન કરી કપડાં બદલીને પુરુષોત્તમ ભગવાનની પ્રાર્થના કરજે. પછી કાંઠા ગોરમાનું પૂજન કરીને કાલા વાલા કરજે. હે ગૌરમા, હે ગૌરીમાં, હું અજ્ઞાનતાને લીધે તમારો મહિમા સમજી શકી નહીં. આથી મેં તમારા વ્રતનો અનાદર કર્યો. હવે મને મારી ભૂલ સમજાય છે. તમે મોટા મનવાળા છો. મારા ઉપર પ્રસન્ન થાઓ. મને સુખ શાંતિ આપો. મારા ઉપર આવેલી આ આપત્તિ દૂર કરો. જેઠાણીએ સાસુની શિખામણ માથે ચડાવી. તે સાસુને પગે લાગી કાંઠા ગોરમાને પૂજવા જવાની તૈયારી કરવા લાગી. દેરાણી, જેઠાણી અને સાસુએ આડોશ પાડોશમાંથી ભાવિક સ્ત્રીઓને ભેગી કરી. બધાને સાથે લઈને તે વાજતે ગાજતે નદી પહોંચી ત્યાં સ્નાન કરી કાંઠા ગોરમાનું પૂજન કર્યું, કથા વાર્તા સાંભળી અને ક્ષમા માંગી. કાંઠા ગોરમાનું પૂજન કરીને જેઠાણી જ્યારે ઘેર પાછી ફરી ત્યારે તેનો હરખ માતો નહોતો, કેમ કે પતિ પેઢીએથી ઘેર આવી ગયો હતો. દીકરો નિશાળેથી આવતો દેખાયો. થોડી વાર પહેલા જ પિયર ગયેલી વહુ આવીને ઓસરીમાં ઊભી હતી. સાસરેથી દીકરી પણ આવી પહોંચી હતી અને સીમમાં ગયેલા ઢોર આવવા લાગ્યા. સગાવાલા પણ આવી પહોંચ્યા. આમ ચમત્કારિક રીતે આ બધું બનવાથી જેઠાણીએ કહ્યું, હે ગૌરીમાં, તમારી કૃપાથી ગુમાવેલું મને બધું જ પાછું મળ્યું છે. હવે હું પુરુષોત્તમ માસનું પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત કરીશ. દરરોજ સ્નાન કરવા જઈશ, કાંઠા ગોરમાને પૂજીશ, વ્રતની પૂર્ણાહુતિ સમયે બ્રહ્મ પૂજન કરાવીશ, અન્નદાન અને વસ્ત્રદાન આપીશ. નિંદા કરીશ નહીં, ખરાબ આચરણ કરીશ નહીં અને હું મારા હું પદનો જરૂર ત્યાગ કરીશ. જેઠાણીએ મનમાં જે સંકલ્પ કરેલો તેનો તેણે તે દિવસથી અમલ શરૂ કરી દીધો. તે સવારે વહેલા ઉઠી દેરાણી અને સાસુ સાથે નદીએ સ્નાન કરવા ગઈ. કાંઠા ગોરમાનું પૂજન કરતી અને કથા વાર્તા સાંભળતી. કાંઠા ગોરમાએ ત્રણેને સદબુદ્ધિ આપી. દેરાણી જેઠાણી પોતાના પતિઓ સાથે ડોશીમાના અસલ ઘરમાં રહેવા આવી ગયા. ડોશીના બંને દીકરાઓને આથી આનંદ થયો. બધાના આવવાથી ડોશીનું સૂનું ઘર પાછું આનંદ કિલ્લોલ કરતું થઈ ગયું. હે પુરુષોત્તમ ભગવાન, હે કાંઠા ગોરમા, તમે જેમ સાસુ, જેઠાણી, દેરાણીને ફળ્યા તેમ તમારું પૂજન કરનાર, કથા સાંભળનાર, કથા કહેનાર, સ્નાન કરનાર દરેક ભાવિકોને ફળજો. સૌને સુખ શાંતિ આપજો. બોલ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.